અમદાવાદમાં ઝી 24 કલાકના અહેવાલની અસર ત્રાગડમાં જીએમસીએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે। સ્કાય વ્યૂ સ્કીમ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતા। અહેવાલ પ્રસારિત થતાં જ પ્રશાસન કામે લાગ્યું। સ્થાનિકોએ ઝી 24 કલાકનો આભાર માન્યો। મશીનરી અને પંપને કામે લગાડી પાણીનો નિકાલ કરાયો હતો। આપ જોઈ રહ્યા છો, પાણી ભરાઈ ગયું, પંપ મૂકી પાણી નિકાલ શરૂ કરાયો છે। આજે સવારે જે વોટર લોગિંગની જે સમસ્યા થઈ અને એના કારણે શિક્ષાપત્રી સ્કાય વ્યૂમાં જે બેઝમેન્ટ 2માં જે પાણી ભરાયા, જે ગટરના પાણી ભરાયા બેક લોગિંગને કારણે, એ હવે તંત્રની મશીનરી કામે લાગી ગઈ છે। પણ હજુ સુધી એટલું એ રિઝલ્ટ નથી આવ્યું, પણ આશા રાખીએ કે આજ સાંજ સુધી એ બધું ક્લિયર થઈ જાય। તેના માટે જે ન્યૂઝે સવારે જે અમને હેલ્પ કરી, અહીંયા આવી અને અમારો સપોર્ટ કર્યો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। અત્યાર સુધી હું આ રોડ ઉપરથી છે ને 4 વર્ષથી જતો હતો, પાણી બહુ જ ભરાતું હતું। અમારી સ્કીમ અત્યારે હમણાં રિસેન્ટલી પોઝિશન આપવાના ચાલુ કરે એટલે 41 ફેમિલી આવ્યા છે। હું તો લગભગ 10 દિવસ પહેલાં જ આવ્યો છું અને પહેલા વરસાદમાં ભરાઈ ગયું હતું। 4 વર્ષથી અમે જોતા હતા, પણ આજે સવારે જે અમે મીડિયાને ઇન્ફોર્મ કર્યો, એમાં સૌથી પહેલી ટીમ જી 24 જ આવી હતી અને અમને જે સપોર્ટ કર્યો છે એના માટે અમે ખૂબ જ અમારું ગ્રેટિટ્યૂડ અને અમારું થેન્કફુલનેસ પાસ કરવા માગીએ છીએ। અને જે રીતના એમને આગળ વાત પહોંચાડી જીએમસી સુધી, તો જીએમસીના લોકો બી આવે છે। કોર્પોરેટર સાહેબ જસુભાઈ પટેલને પણ અમે થેન્ક યુ કહીશું અને અમે આશા રાખીએ છીએ કે આજના દિવસ પૂરતી તો ટેમ્પરરી સિચ્યુએશન છે, બટ આનું અમને એઝ સુન એઝ પોસિબલ પરમનન્ટ સોલ્યુશન મળે। કોર્પોરેટર આવ્યા હતા અને કલાક જેવા રોકાઈને અત્યારે ટેમ્પરરી સોલ્યુશન માટે એ લોકોએ હા પાડી છે, પણ પરમેનન્ટ સોલ્યુશન આવે તો બહુ સારું કહેવાય। અને એના માટે જી 24 ન્યૂઝ ચેનલો ખૂબ ખૂબ આભાર કે એ લોકો ફર્સ્ટ આવ્યા અને અમારી સોસાયટીમાંથી બધાની ઇન્ટરવ્યૂ લઈ અને આ વિડીયો એમણે મૂક્યો તો અમને હેલ્પ મળી, એના માટે બહુ બહુ થેન્ક યુ। અમદાવાદ પાસે એ ત્રાગડ કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, મારી પાછળના એ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં રસ્તા ઉપર એ પાણી ભરાયા અને સાથે જે એ સ્કીમ આવેલી છે, એ આજે પાણી ભરાયા છે તેની પાસે ત્યાં બેઝમેન્ટમાં પણ પાણી ભરાયાની એ ફરિયાદ જે છે એ મળી હતી અને તે જગ્યા ઉપર સ્થાનિકોએ રજૂઆત કરી, ફરિયાદો કરી અને એ બાદ એએમસી અને જીએમસી આ બેની એક હદની એક બાબત સામે આવી। એએમસીએ જીએમસીની હદ ગણાવી અને જીએમસીએ એએમસીની પણ એ હદમાં ન પડીને એ બાદ એ કામગીરી કરવાની વાત એએમસીએ કરી અને ત્યાં હું જ્યારે આવી પહોંચ્યો ત્યારે અહીંયા જોઈ શકાય છે કે આ જેસીબી મશીન, આ જે ગાંધીનગર મહાનગરપાલિકાના આ મશીનરી સ્ટાફ જે છે એ અહીંયા કામે લગાવવામાં આવ્યા છે। ત્યારે મારી સાથે એ ગાંધીનગર મહાનગરપાલિકાના એ સ્ટાફ, એ કર્મચારી જોડાયા છે, તેમની સાથે વાત કરું। સાહેબ, આપ શું સંભાળો છો અને અહીંયાની ફરિયાદ રજૂઆત આપને શું મળી હતી? ગાંધીનગર મહાનગરપાલિકામાં હું ડેપ્યુટી એન્જિનિયર તરીકે કાર્ય કરું છું। સવારે મોન્સૂન કંટ્રોલ રૂમમાં ફરિયાદ આવી હતી કે આ ત્રાગડ વિસ્તાર છે, જે એએમસી જીએમસીની બાઉન્ડ્રી લાગે છે, તો ત્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી। તો તે અમને ફરિયાદ મળી, તો તે હેતુથી અમે તાત્કાલિક સ્થળ વિઝિટ કરી અને જરૂરી મશીનરી, જેસીબી છે, પંપ છે, બીજો બધો પંપ બી આવી ગયો છે, તો એ બધી મશીનરી કરી અને એમના સહયોગથી પાણીના નિકાલની કામગીરી ચાલુ કરવામાં આવી છે। એએમસીની હદ હતી કે જીએમસીની શું હતું? એટલે એક્ઝેક્ટલી બાઉન્ડ્રી ઉપર જ છે, એએમસી જીએમસીની બાઉન્ડ્રી લાગે છે, પણ આપણી બાઉન્ડ્રીના વિવાદમાં પડ્યા વગર આપણે જે ફરિયાદ નિવારણ થઈ શકે અને કોઈ ઇસ્યુ ના આવે એના માટે આપણે કાર્ય ચાલુ કરી દીધું છે।